સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વડલાપેરા વિસ્તારમાં તસ્કરોનો ઈરાદો નાકામયાબ બનતા તસ્કરો ભાગ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો તાલુકાના વડલાપેરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિરજીભાઈ ચાવડા કે જેઓ ખેતી તેમજ કડિયા કામનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ઘરે કોઈ ન હોવાના લાભ લઈ તસ્કરી કરવા માટે તસ્કરો દોડી આવ્યા હતા। એકાએક ઘરે ઘર માલિક પરત આવતા ખબર પડતા તસ્કરો ભાગી જવા પામ્યા હતા। ત્યારે આ અઠવાડિયાની અંદર આ વિસ્તારમાં 2 થી 3 વાર તસ્કરીનો બનાવ બનવા પામ્યો હતો। હાલ આ વિસ્તારના સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। ત્યારે આ બાબતની તમામ વિસ્તૃત માહિતી ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી હતી। તો હાલ લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી બની હોય તેવું લાગી રહ્યું છે। ઘટી છે આમાં ઘટના એવી ઘટી કે અમારા ભાઈનો કપા ભરવા ગયા હતા, કપા ભરીને ઘરે પાછા આવ્યા એટલે એમને બાયનું તો બંધ હતું અને બાયનું બારણું ખોલ્યું, એમને ખોલીને પછી દાદરો ચડીને ઉપર આવ્યા એટલે જે બીજું બાયણું ઉપરનું હે રૂમનું ત્યાં આગળ એમાં તાળું માર્યું હતું અને ચાવી એમની પાસે જતી, ત્યાં પડકે પડી હતી ચાવી ઓલા ઉપર અને એક ચાવી તાળું તોડેલું એવું લાગે તમને? તાળું તોડ્યું નથી, તાળું ઉગાડેલું ત્યાં પડ્યું હતું। અને તો તમને કોઈ પણ શંકા કરી કે આ વ્યક્તિ શંકામાં કેવી રીતે અમારે કેવું? પછી આ બાબતે પોલીસ સ્ટેશન તમે જાણ કરી? ના, નથી કરી। એમાં એવું બન્યું કે ઈવડે અમારા ભાઈના હિંમતભાઈના બહુ ઉપર આવ્યા એટલે એમને શંકા પડી કે તાળું હું રાખીને ગયા, ઉગાડ્યું કોઈ ને તાળું અને એક ચાવી એમની પાસે રહે અને એક ચાવી અમારા હિંમત પાસે। તમારું નામ શું? મારું નામ ઘનશ્યામભાઈ જીવરાજભાઈ। અને આ જે ભાઈનું એ અમારો ભાણો થાય, પડખે જ છે। એનું નામ શું? એનું નામ હિંમતભાઈ વીરજીભાઈ ચાવડા। અચ્છા, તમને કોઈ પણ શંકા ખરી? શંકાની લોકો કેવી રીતે મારે હા પાડી હતી? આ બાબતે તમે જાણો છો કે અરજી કે એવું કઈ? ના, એવું કઈ હમણાં જ બન્યું 3:30 બપોરે। આ તો આ તમે કરવાના ખરા? હવે વિચારીને કરશું અમે બધું। આ અત્યાર સુધીમાં કેટલી વાર બનાવ? બીજી વાર બનાવ બન્યો। 8 દિવસ પહેલા 3 જણા રાત્રે અમારી શેરી પાસે 3 જણા રાત્રે 2:30 વાગે કારા કપડા વાળા હતા, અમારા અશોકભાઈ ગાડી ઈકો હકે ને એ રાતે 2:30 આવ્યો ને અને ગાડી અમારા ખાંચવામાં વાળી એટલે 3 જણા હતા, એમાં 2 જણા ભાગી ગયા, 1 જણો ક્યાં અંદર ગયો ખબર નહીં। આ બીજો બનાવ છે અમારે। પછી ઉપર આવ્યા ને એટલે એમને તાળું ખોલેલું ભાડ્યું અને અહીંયા પડેલું એટલે પછી આઈને બાયણાને ધક્કો માર્યો એટલે બાયણું ઉઘડ્યું નહીં, અંદરથી કોઈ રાખેલું હતું બાયણું, અંદરથી બાયણું ભાગી ગયા છે કે અંદર બાણું પાછળના ભાગમાંથી ભાગી ગયેલા છે, પાછળના ભાગમાં ગેલેરીમાંથી। એટલે એમને સીધી રાઈડ પડી, એમના હાવું નીચે હુતા હતા અને હું અહીંયા બહાર જ ઊભો હતો, બાલીસુલેનું બહાર તડકે આરામ કરવા આવતો ઘરમાંથી, તો એમને રાઈડ પડી એટલે હું દોડ્યો, મેં શું થયું એટલે એમના હાવુને કે જલ્દી આવો કે બાયણું કોઈ અંદરથી વાંચી દીધું અને હું અને સીધા એમના હાવું ખાટલામાંથી બેઠા રહ્યા અને હું ઘરમાંથી હજી હું બહાર જ આવતો એટલે તરત હું દાદરો ચડ્યો, દાદરો હારે લાકડી આ માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરશો ખરા? હવે અમારે વિચારીને જઈશું અમે તો આનો શું ઉકેલ લાવે એટલે સીધા જ અમે ઉપર આવ્યા મેં બાયણાને પાટું મારી, પણ બાયણાને પાટું મારી છતાં બાયણું ઉઘડ્યું નહીં, અંદર સ્ટોપર મારી લીધી અંદરથી। એટલે પછી મેં બહારથી સ્ટોપર મારી દીધી બાકી બહારના ભાગમાં મેં સ્ટોપર મારી લીધું, કદાચ બહાર ન નીકળી શકે કોઈ હોય। પછી નીચે ગયા, નીચે જઈને ફરીને કોઈ પણ શંકા તો એવું નથી? એવું તો શંકા તો એવું કઈ થાય છે, કદાચ શંકા જાય છે, કદાચ એવું જાણ બીધું અમને લાગશે તો પોલીસ સ્ટેશન તરત જાણ કરશું આમાં। ઓકે। અને પછી અમે પાછું માના બધું ભેગું થયું એટલે માણા ક્યાંય ગયો ખબર નથી, અંદર એમ તો અવાજ આવતો પાછો રૂમની અંદર અવાજ ચાલુ હતો, કંઈક ખટખટ કરતું હું પણ આવો બેકારો થયો ને એટલે મારા બાજુની ગેલેરીમાંથી કૂદકો મારી ગમી હવે એ શાંત એરિયા। ઓકે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।